શિયાળામાં ઠંડીનો ચમકારો શરૂ થતાની સાથે ગુજરાતની બજારો ચીક્કી, સાલમ પાક, અડદિયા, ખજૂર પાક સહિતના વિવિધ વસાણાથી ઉભરાઈ જાય છે। આ વર્ષે ભાવમાં વધારો થતા લોકો વસાણાની ખરીદીમાં પાછીપાની કરતા નથી, કારણ કે શિયાળો એટલે સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ આરોગવાની સિઝન। ગુજરાતીઓ તેમના ખાવાના શોખ માટે વિશ્વભરમાં જાણીતા છે। તેમાં પણ શિયાળો એટલે સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ આરોગવાની સિઝન। શિયાળાની ઋતુમાં શરીરને જરૂરી ઊર્જા અને ગરમી પૂરી પાડતા આ પૌષ્ટિક આહારનું મહત્વ અનેક ગણું વધી જાય છે। વસાણા કુદરતી ઔષધિઓનો ભંડાર છે। સિંગ, તલ, ખજૂર અને સૂકા મેવા સાથે જ્યારે ગરમ મસાલાનો ઉપયોગ થાય છે, ત્યારે તે શરીરને ઠંડી સામે રક્ષણ આપીને જરૂરી કેલેરી પૂરી પાડે છે। આ વર્ષે કાચા માલના ભાવોમાં વધારો થવાને કારણે વસાણા મોંઘા થયા છે। સૂકા મેવાના ભાવ, ઘીના ભાવ અને તલસીંગના ભાવ વધ્યા છે। આ બધી વસ્તુ ખાઈએ તો આપણા શરીર માટે બી સારું છે। જે લોકો પૂર્વજો કહેતા હતા કે મોટી ઉંમરના જે કહી ગયા સત્ય છે। અત્યારે હાલની તારીખમાં જે નવી નવી વાનગીઓ છે એના કરતાં જો તમે આ બધું ખાઓ, તલ, ચીક્કી, દૂધપાક, આ બધું ગુંદર છે, આ બધું તમે ખાઓ તો તમારા શરીર માટે બહુ સારું હેલ્થ રહે। બીજું સવારની પોરમાં મોર્નિંગ વોક તમે કરો, કસરત કરો, એ બધું કરતા રહો તો તમારું હેલ્થ બહુ સારું રહેશે। આપના માધ્યમથી દરેક પ્રજાજનને એક રિક્વેસ્ટ કરવા માગું છું કે જો અત્યારે શિયાળો ભગવાને આપ્યો છે એ ખાવા પીવાને એન્જોય માટે આપ્યો છે, હેલ્થ માટે આવ્યો છે। ચોમાસાની ઋતુમાં પાણી પડે છે એ રીતે બી શિયાળો છે। ગરમીની ઋતુમાં આપણા પાક થાય, અત્યારે શિયાળાની સિઝનમાં જે ખેતી પાક થતા હોય એ આપણે એક ઉપરથી કુદરતે બનાવેલા નિયમ છે, એના પ્રમાણે આપણે ચાલીએ તો આપણું શરીર 100% શુદ્ધ અને સારું રહેશે। આપ અત્યારે ખરીદી કરવા આવ્યા છો, આદુ પાક, કચરિયું સહિત અનેક વસ્તુઓ ખરીદી। અત્યારે મોંઘવારી તો બહુ માજા મૂકી દીધી છે, આર પાર। ગઈ સાલ કરતાં મને એવું લાગે 100% વધારો છે। કારણ એક જ છે કે મોંઘવારી દરેક વસ્તુ વધતી જાય છે, એ પ્રમાણે એ વેપારીઓ બી મોંઘવારી કરી કાઢે છે, તો એમનો બી ઘર ગુજરાન પરિવાર ચલાવવાનું હોય છે। જે વસ્તુ આ 5 રૂપિયાની મળતી હોય એ અત્યારે ડબલ થઈ ગઈ છે। એટલે મોંઘવારીના પ્રમાણે ઓછું ખાવાનું પણ સારું ખાઈએ એ આપણે એક કહી શકીએ। સૌથી વધુ સાલમ પાકમાં કિલોએ 300 રૂપિયાનો ભાવ વધારો થયો છે। આદુ પાકમાં 200 રૂપિયા વધ્યા છે। ચિક્કીમાં 30થી 50 રૂપિયાનો વધારો થયો છે। વસાણામાં ઉપયોગમાં લેવાતા ગરમ મસાલામાં સાલમ સફેદ મૂસળી, વાંસલોસન, સૂંઠ, પીપળામૂળ, જાયફળ, જાવંત્રી, કેસર, લીંડી પીપર, અકલગરો, તમાલપત્ર, આદુ, હળદર સહિત 32 જેટલા વિવિધ ઔષધીય તત્વો હોય છે, જે શરીરને અંદરથી મજબૂત બનાવે છે। ભાવ વધારો છતાં લોકો ખરીદીમાં પાછીપાની નથી કરતા। જેમાં અડદિયા પાક છે, ગુંદર પાક છે, ખજૂર પાક છે, સાલમ પાક છે, સિંગની ચીક્કી છે, તલની ચીક્કી છે, પછી મધની અંદર ડ્રાયફ્રૂટ મેળવીને જે ચીક્કી બનાવવામાં સ્પેશિયાલિસ્ટ એક આઇટમ બનાવવા, તમામ પ્રકારની વસ્તુ આપણે દર વર્ષે અહીંયાથી સ્ટોલ લગાવીએ છીએ। પણ ગયા વર્ષ કરતાં આ વખતે થોડોક ભાવમાં 10% વધારો છે। તો પબ્લિક જે રીતે પહેલાં ઉતરતા 2 કિલો 3 કિલો લઈ જતા હતા, જે અત્યારે 2 કિલો ખરીદવાવાળા અત્યારે 1 કિલો લઈ જાય છે। તો ધીમે ધીમે એક રિસ્પોન્સ હવે શિયાળું છે, જોઈ એવી ઠંડી હવે સ્ટાર્ટ ચાલુ થઈ છે ને હજી બી આશા છે કે આગલા જાન્યુઆરી મહિના સુધીમાં ગ્રાહકોની માંગ વધશે એવું દેખાઈ રહ્યું છે। ચિક્કી, સાલમ પાક, ગુંદર પાક, બદામ પાક, કચરિયું, રેવડી વગેરે શિયાળાની વસ્તુ છે। બાળકો, યુવકો અને વૃદ્ધો પણ ઠંડીની મોસમમાં સવારમાં આ પૌષ્ટિક વસ્તુઓ આરોગવાનું વધુ પસંદ કરે છે। કચરિયું રાજ્યના વિવિધ શહેરોમાં મોકલાય છે। હાલમાં બજારમાં સૌથી વધુ ખજૂર પાક અને કચરિયાનું વેચાણ થઈ રહ્યું છે। સિંગ અને તલની ચિક્કી અમદાવાદથી વિદેશોમાં પણ મોકલવામાં આવે છે, જે તેની લોકપ્રિયતા દર્શાવે છે। જતીન બારોટ, GSTV, અમદાવાદ।